આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર બોડેલીથી મળી રહ્યા છે। કોલકાતા ખાતે મહિલા તબીબી પર થયેલા અત્યાચારને લઈને બોડેલી સહિત સમગ્ર તાલુકાના તબીબો આજે પોતાના ક્લિનિકોમાં ઓપીડી બંધ રાખી છે। બોડેલી સેવા સદન ખાતે જ તાલુકા પંચાયતના પ્રમુખને એક આવેદનપત્ર આપી ભોગ બનનાર મહિલા તબીબને ન્યાય મળે તે માટે માંગ કરી છે। 17મી ઓગસ્ટના દિવસે એક દિવસની હડતાલમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, અલીપુરા, ઢોકલિયા સહિત સમગ્ર તાલુકાઓમાં એલોપેથિસ, આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક વિભાગના જનરલ પ્રેક્ટિશનર, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, રેડિયોલોજિસ્ટ, ફિઝિશિયન, ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિક આથી લગભગ અલગ અલગ જગ્યાએથી 70 જેટલા તબીબોએ ઓપીડી બંધ રાખી છે। ન્યાય માટે માંગણી કરી રહ્યા છે અને પીડિતના જે આરોપી છે તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં એક સ્ત્રી તબીબ પર થયેલા અનુમાનિત અત્યાચાર, રેપ, ત્યારબાદ તેના હત્યામાં થયેલા ગુના બદલ તેના આરોપીઓની ધરપકડ થાય, તાત્કાલિક ધોરણે એની સજા મળે એ માટે આજે બોડેલી મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરોએ એના વિરોધમાં ઓપીડી સેવાઓ બંધ રાખેલ છે અને આ માટે અમે એનું આવેદનપત્ર બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલકુંવર બાને આપેલું છે અને બોડેલીના તમામ ડૉક્ટરોએ એ માટે વિરોધ દર્શાવેલ છે। આજે ડૉક્ટર રાજેશ પરમાર, રાધા હોસ્પિટલ બોડેલી। આજે બોડેલીના તમામ તબીબો જે આરજેકર મેડિકલ કોલેજ કલકત્તામાં જે પલ્મોનરી મેડિસિનની રેસિડન્ટ ડૉક્ટર ઉપર રેપ અને સાથે એની હત્યા કરવામાં આવી છે, તો એના વિરોધમાં સમગ્ર બોડેલીના ડૉક્ટરો આજે ઓપીડી સેવાઓ બંધ રાખી અને આજે એ ઘટનાને સખત શબ્દોમાં વખોડીને એનો વિરોધ નોંધાવતું એક આવેદનપત્ર તાલુકા પંચાયતના પ્રમુખ ડૉક્ટર શીતલબેનને આપેલું છે અને બોડેલીના તમામ ડૉક્ટરો જે આ ઘટનામાં સંડોવાયેલા હોય એને પકડીને એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે। મારું નામ ડૉક્ટર સ્નેહલ રાઠવા, પ્રમુખ બોડેલી ડૉક્ટર એસોસિએશન।